इसको गोली चलने में मजा आता है। आप चारों ओर से गोली चल रहा था, उस समय कहाँ थे आप लोग? आते तब पूछते कि आपको कैसा लग रहा है। अब देंगे, यहाँ पे पुलिस तो आई है, यहाँ पे अब देखते हैं पुलिस का क्या इन्वेस्टिगेशन कौन हो सकता है इसके पीछे? बगल की कोचिंग वाला है, सबको पता है कौन हो सकता है यहाँ पे। हाँ, वो बयान भी दिया है, कहा कि खान सर का कोचिंग 2 दिन में उड़ा देंगे। નમસ્કાર, જય ભારત। એ ખાન સર જે પોતે જીએસ કોચિંગ ક્લાસીસ ચલાવે છે, જે વિદ્યાર્થીઓ કેટલાય હજારો વિદ્યાર્થીઓને પોલીસ બનાવી ચૂક્યા છે, તે જ ખાન સરને હવે પોલીસ જેલની પાછળ ધકેલવાની છે, તેની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે। કઈ રીતે ખાન સર પોતાના જ ખાડો ખોદ્યો અને પોતે જ તેમાં પડી ગયા છે, પોતાની જ જાળમાં ફસાઈ ગયા છે, તે આખો ઘટનાક્રમ કઈ રીતે બન્યો છે તેની આજે પૂરેપૂરી માહિતી આપવાનું છે। આ જે ઘટના બની છે, જેની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે દેશભરમાં, આ ખાન સર જે યુટ્યુબ ચેનલ પર 25 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ ધરાવે છે, તેમના ક્લાસ પર કેટલાય વિદ્યાર્થીઓ રોજ ભણવા આવે છે, ખૂબ સસ્તી ભાવે, ખૂબ નજીવા દરે બિહારમાં પટનામાં જે કોચિંગ ક્લાસીસ ચલાવે છે તેવા ખાન સર કઈ રીતે આ જે ટ્યુશનના માફિયા હોય છે તેની ચુંગાલમાં ફસાઈ ગયા છે તેની વાત કરવી છે। સૌથી પહેલાં આ ઘટના બને છે કઈ રીતે, 2 જૂનની ઘટના છે। ત્યાં તેમના કોચિંગ ક્લાસ પર હુમલો થાય છે તેવી તેમણે માહિતી આપી, જે તમે સૌથી પહેલા વિડીયોમાં સાંભળ્યું। તેમના કોચિંગ ક્લાસ પર ગોળીઓ ચાલી અને તેમના જે સિક્યુરિટી ગાર્ડ હતો તેને મારવામાં આવ્યો અને બબાલ થઈ છે તે વાત સાચી છે। અહીંયા સુધીની ઘટના ખૂબ સાચી છે ને પહેલાં તમે એ જે ઘટના 2 જૂનની ઘટના બની છે તે પહેલાં જુઓ। તમે જોયું 2 જૂન સુધી આ વિડીયોમાં તમને દેખાઈ રહ્યું હતું કે ખાન સરના કોચિંગ ક્લાસનો જે સિક્યુરિટી ગાર્ડ હતો, 10 વાગ્યાની આસપાસની ઘટના હતી, તેને મારવામાં આવે છે। ત્યારબાદ ખાન સર આવે છે અને કહી રહ્યા છે કે ગોળીઓ પણ ચાલી છે અને આ બધું કર્યું છે તેની જ બાજુમાં આવેલા જ્ઞાન બિંદુ કોચિંગ ક્લાસીસ જે છે, રોશન સર કરીને જે ચલાવે છે, તેના કારણે આ થયું છે। અને આખી ઘટના શું કામ બની? કારણ કે હમણાં થોડા સમય પહેલા બિહારમાં પોલીસ ભરતી જે થઈ હતી તેનું રિઝલ્ટ આવ્યું ને તેમાં ખાન સરનો દાવો છે કે 12,000થી પણ વધારે વિદ્યાર્થીઓ જે તેમના ઓનલાઈન અને ઓફલાઈન બેચમાં ભણે છે તેમાં 12,000 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ખૂબ મોટી સંખ્યા છે અને આખા બિહારમાં સૌથી વધારે જે વિદ્યાર્થીઓ છે તેના કોચિંગ ક્લાસમાંથી ભણીને પાસ આઉટ થયા છે। અને તેમણે 31 તારીખે ખૂબ મોટો આવો કાર્યક્રમ પણ રાખ્યો હતો અને ત્યારબાદ તેણે જે પોસ્ટર બનાવ્યા હતા તે પોસ્ટર તેની જ બાજુમાં રહેલા જે જ્ઞાન બિંદુ કોચિંગ ક્લાસીસ છે તેના પોસ્ટરને ઢાંકી દેતા ખાન સરના પોસ્ટર હતો અને તેના કારણે આ વિવાદ વધ્યો અને ત્યારબાદ આવું થયું છે। અને પછી એવું કહેવામાં આવ્યું કે ફાયરિંગ પણ થયું છે। ચલો આપણે જાણી લઈએ, ફાયરિંગ થયું છે તે વાત પણ સાચી છે, પણ ફાયરિંગ કર્યું કોણ? અને અહીં ખાન સર ફસાઈ જાય છે। તમે પહેલા વિડીયો જુઓ, જેવા ખાન સર પહેલા કહી રહ્યા હતા કે ફાયરિંગ થયું છે અને પછી ખાન સર જે ખૂબ મજબૂત રીતે પોતાના મુદ્દાઓ મૂકતા હોય છે, ખૂબ રેશનલ રીતે ભણાવતા હોય છે, તે જ થઈ જાય છે। પહેલા આ વિડીયો જુઓ। पूरी तरह से इतनी गोली चलाने लगे, 10 मिनट में ऐसा लगा कि जैसे अफरा तफरी होके रख दिया। यहाँ पर 8-10 राउंड तो हम देखे हैं, यहाँ पे 8-10 राउंड हम देखे, हम लोग गए, गोलीबारी भी हुई है। देखिए उस समय इतना घटना हुआ। अभी जो घायल है, जो मेन, हम लोग तो अंदर से भी अपने चैम्बर में थे, टीचर लोग क्लास ले रहे थे। जो गार्ड है उससे पूछा गया तो उसका कहना है कि सर कुछ समझ में नहीं आ रहा, इतना मार के फोड़ दिया गया उसको, तो समझ में नहीं आ रहा। તમે જોયું કે કઈ રીતે ખાન સર પહેલા કહી રહ્યા હતા કે ફાયરિંગ થયું છે ને પછી ના પાડે છે ફાયરિંગ નથી થયું, પણ ફાયરિંગ થયું હતું। અને આ ફાયરિંગ કોણે કર્યું તે હવે રાજ ખુલી ચૂક્યો છે। જે સિક્યુરિટી ગાર્ડ હતો ખાન સરના કોચિંગ ક્લાસનો, તેણે જ તેવું સ્વીકારી લીધું હતું કે ફાયરિંગ અમે કર્યું છે અને તેના મામલે હવે પોલીસે જે છે તે ફરિયાદ પણ નોંધી લીધી છે અને ખાન સર વિરુદ્ધ નામજોગ ઉલ્લેખ થયો છે કે ભાઈ ખાન સર પણ આમાં સામેલ હતા અને તેના જ કારણે અત્યારે તેમના કોચિંગ ક્લાસ પર રેડ પણ પાડવામાં આવી હતી, જો કે ખાન સર અત્યારે મળ્યા નહોતા। આથી સંપૂર્ણ અત્યાર સુધીની માહિતી। હવે આની અંદર થોડા જઈને આપણે જો વધારે આની કઈ રીતે કામ કરે છે તેની વાત કરીએ તો સૌથી પહેલાં તો બિહાર એક એવી જગ્યા છે કે જ્યાં સૌથી વધારે જે વિદ્યાર્થીઓ છે તે આવી રીતે સરકારી નોકરી માટે ઈચ્છતા હોય છે અને ખૂબ વધારે મહેનત કરતા હોય છે। નાના બાળકો જ્યારથી હોય છે ત્યારથી તેઓ ખાધા પીધા વગરના જે સરકારી નોકરી કરવા માટેની જે તેમની ઘેલછા છે તે આપણે સૌ જાણીએ છીએ અને તેના જ કારણે ત્યાં ખૂબ બધા વધારે આવા કોચિંગ ક્લાસીસ ખુલી ગયા છે અને ત્યાં એક આખું સિન્ડિકેટ બની ગયું છે, એક આખું જગત બની ગયું છે જે કોચિંગ ક્લાસીસ ચલાવે છે।
એવામાં ખાન સર જે છે તે ખૂબ સસ્તા ભાવે અને તેમનો જે દાવો છે તે મુજબ ખૂબ બધા વિદ્યાર્થીઓ તેમની સાથે ઓલરેડી જોડાયેલા છે. યુટ્યુબ પર તમે જોશો તો 25 મિલિયનથી પણ વધારે વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાયેલા છે અને તેના જ કારણે અમુક જે કોચિંગ ક્લાસીસ હોય છે તે તેની વિરુદ્ધ હોય છે અને ખાન સરનો એવો પણ દાવો છે કે આ બધી ઘટના બની હવે એના કારણે જે બીજા કોચિંગ ક્લાસીસ છે તે લોકો થોડા જ મહિનાની અંદર જે છે તે ફીમાં ખૂબ વધારો કરી દેવાના છે કારણ કે મારી ઉપર સાજિશ કરવામાં આવી રહી છે. અને સામેની તરફ એ પણ છે કે બીજા જેની ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો તે આરોપો અત્યારે ખાન સરના ખોટા સાબિત થયા છે. તો શું ખાન સર જેને આવું કંઈક કરવાની જરૂર હતી ખરી, જેની પાસે ઓલરેડી એટલા બધા વિદ્યાર્થીઓ આવે છે, ઓનલાઈન માધ્યમથી ખૂબ બધા વિદ્યાર્થીઓ જોડાયા છે, તેણે આવું શું કામ કર્યું હશે? કેમ ખાન સરે પોતે જ ગોળી ચલાવડાવીને પછી કહ્યું કે અમારી ઉપર ગોળી ચલાવવામાં આવી છે અને વિક્ટિમ કાર્ડ પ્લે કર્યો છે? જે ખાન સર પોતે આટલા બધા પોલીસને વિદ્યાર્થીઓને તૈયાર કરે છે, યુપીએસસીના વિદ્યાર્થીઓને તૈયાર કરે છે, ખૂબ મોટા લેક્ચર આપે છે, દેશ દુનિયાની માહિતી આપે છે, તે ખાન સર કેમ પોતે થાપ ખાઈ ગયા, કેમ પોતે પોતાની જાળમાં ફસાઈ ગયા? આથી અત્યાર સુધીની માહિતી. હવે થોડા સમયની અંદર કદાચ તેમની ધરપકડ પણ કરવામાં આવે, પોલીસ તેમને પકડી પણ જાય. અમે આગળ તમને આ બાબતે સમાચાર જણાવતા રહીશું. હું છું કૃણાલ, મને રજા આપો. નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.